ખેડા જિલ્લામાં અમૂલની રાખવામાં આવી તેની પાછળનું શું છે? અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. અજયભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની પર કરવામાં આવે છે, ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે. તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે, દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલા એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અમૂલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું, જેમ કે જળ સંચય માટે 1200 મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે. 1200 મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે. મંડળી સશક્ત બને, સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે, એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે, તે જ રીતે અમૂલના આ 4 માધાતાઓ પણ એ જ લાઈન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે. એ આપના માધ્યમથી સમગ્ર 3 જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે. એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે. એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ. એ આપણા સૌના હિતમાં છે. અજયભાઈ, એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે? સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું પ્રજા આગળ સર્વેયું મૂકતા હો છો. એ પણ તમે આ રીતે ગણી શકો, પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે. આ રિપોર્ટ અમે તમને આવતા 5 વર્ષના અંતે પણ આપવા માટે આ જ ફોરમમાં બેઠા છે. અજયભાઈ, કેસરીસિંહ જો ભાજપના સભ્ય નથી તો આ પ્રકારનો માધનતાઓની ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે, ચોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તો કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે ખરી? તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે. દરેકને કઈ રીતે જવાબ આપવો એમ તમારી પર ડિપેન્ડ હોય છે. એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું. ખાસ કરીને આવનાર સમયમાં જે રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે તે વિશે શું કહેશો? ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે, પણ 5 નગરપાલિકાની ચૂંટણીમાંથી 4 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. માત્ર અમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી. 2 તાલુકા પંચાયત કઠલાલ ને કપોડનમાં, કપોડન તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી. આ વખતે અમારો એવો નેમ છે કે અમે 7 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. અજયભાઈ, કેસરીસિંહે સ્પષ્ટ ચેલેન્જ આપી હતી ભાજપને કે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમની જે સીટો છે ત્યાં ભાજપના ચિહ્ન વગર અપક્ષ એમની સામે લડી બતાવે. જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડાવશે. શું તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા? હા, એનો જવાબ છે.